ચાલો જમવા બનાવવાની તૈયારી કરું. 3 જણનું જમવાનું બનાવવાનું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? મિત્રો, સવારના 10 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. તો ચાલો હવે જમવાનું બનાવવાનું તૈયારી કરું છું. જો મમ્મીજી જમવા બનાવવાની તૈયારી કરું. 3 જણનું જમવાનું બનાવવાનું છે, તો જમવાનું બનાવવાનું રેડી કરું. મમ્મીજી ઘઉં સાફ કરે છે, પણ બટાકા લેવા ગયા છે દહીંનું કરતાં કેમ કે 3 જણનું જમવાનું બનાવવાનું છે. કેમ ખબર છે? વિડીયો સારી લાગે તો લાઈક કરજો, ને ચેનલ પર નવા હોય તમને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ચાલો ફટાફટ પહેલાં હું જમવાનું બનાવી દઉં, પછી તમને કહું કે 3 જણનું કેમ જમવાનું બનાવવાનું છે. મળે બરાબર, બન્યા રહેજો વિડીયોમાં. શાકભાજી લેતા બટાકાને એવું. ચાલો હવે બધી તૈયારી કરું, પછી મમ્મીજી દહીણું કરશે અને હું છે જમવાનું બનાવું. મિત્રો, જમવાનું બની ગયું છે. રોટલી અને શાક, અને નીચેથી સિલિન્ડર પણ મેં બંધ કરી દીધું છે. જો મારી ગાયની રોટલી. મિત્રો, 11 વાગે ગયા છે અને જમવાનું બની ગયું છે. અને 3 જણનું જમવાનું બનાવવાનું હતું એટલે વાર ના લાગી, કેમ કે આજે શ્રાવણ સુદ બીજ છે, એટલે મારો ઉપવાસ છે. એટલે 3 જણનું જ જમવાનું હતું તો બનાવી દીધું ફટાફટ, અને વાસણ પણ ઘસી કાઢ્યા. તો આજે શ્રાવણ સુદ બીજ છે, યાની કે રામાપીર ભગવાનની આજે બીજ છે મોટી. તો અમે ઉપવાસ કર્યો છે, વ્રત, એટલે જમવાનું આજે મારો નથી. રામાપીર ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે, બધાને સ્વસ્થ રાખે ને મસ્ત રાખે. આજ તો રણોજામાં મસ્ત બધું હશે ને, ભજન ને એવું બધું. ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો કેવી લાગી એ કોમેન્ટ કરજો. તો મળે એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.